May I come in, sir? Please come. Good morning, sir. Good morning. બેસો. Thank you, sir. તમારા વિશે ઇન્ટ્રોડક્શન આપો. સર, મારો કોડ A012 છે. મેં 2016માં બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ હું પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રિપેરેશન કરી રહ્યો હતો. એ દરમિયાન મારે આર્મોચેરિક માલ્ફોર્મેશન ટાઈપ 1 ન્યુરોમસ્ક્યુલર કન્ડિશન ડેવલપ થઈ હતી, એટલે મારે સર્જરી કરાવવી પડી. અને ત્યારબાદ હું આ ફિલ્ડમાં આગળ વધી શકવા માટે પૂરતો સક્ષમ નહોતો. ઓકે. એટલે ત્યારબાદ મેં સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે. 2016થી જ 18થી. બીજી જીપીએસસી કઈ એક્ઝામ્સ આપી તમે અત્યાર સુધી? સર, ક્લાસ 1-2 ડીવાયએસઓ, એસટીઆઈ અને ટીડીઓ અને યુપીએસસીની પણ સાથે આપી રહી છું. ઓકે, તો એક બી એક્ઝામ ક્લિયર હજી? સર, ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો છું. ઓકે, બટ ફાઇનલ લિસ્ટમાં નામ નથી આવ્યું. યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ શું છે તમારે? ગુજરાતી લિટરેચર. ગુજરાતી લિટરેચર. ઓકે, અને કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા છે જીપીએસસીના? સર, એક આપ્યો છે. ઓકે, લાસ્ટ ટાઈમ વાળું? નહીં સર, 2019-20 10 નંબરની જે જાહેરાત હતી. ઓકે, આજથી 3 વર્ષ. તમે જે તમારી સિચ્યુએશન કઈ છે, ઓકે, યસ એનાથી આગળ માસ્ટર્સ કરવા માટે તમે સક્ષમ નહોતા એવું? સર, માસ્ટર કરવા માટે અને મારી જે બેચલર ડિગ્રી હતી ડેન્ટિસ્ટ, હા, એમાં પ્રેક્ટિસ કરવા માટે પણ હું પૂરતો સક્ષમ નહોતો. તો પછી એ વસ્તુ તમને સિવિલ સર્વિસીસમાં ડિસ્ટર્બ નહીં કરે? નહીં સર, જાણે કે સર ડેન્ટલ પ્રેક્ટિસમાં લોકોમોટર સ્કિલ આપણી ખૂબ જ સારી હોવી જોઈએ, કંટ્રોલ હોવી જોઈએ. જ્યારે મારે જે કન્ડિશન ડેવલપ થઈ છે તેનાથી મારે મસલ કોર્ડિનેશન પૂરતું નથી થતું બોડીના પાર્ટ્સનું. ઓકે, પર્ટિક્યુલરલી રાઇટ આર્મ અને રાઇટ લેગ. એના લીધે મારે સ્ટેબિલિટી, બેલેન્સ અને ગ્રીપનો ઇસ્યુ આવતો હતો. એના લીધે એ ફિલ્ડમાં આગળ વધવું અશક્ય હતું. તો એ વસ્તુ શું તમને આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સમાં ડિસ્ટર્બ નહીં કરે? નહીં સર. ઓકે સર, કારણ કે મારું બૌદ્ધિક ક્ષમતા પૂરતી છે, હલનચલન બી નોર્મલ કરી લઉં છું. બરાબર. બટ ટેકનિકલ જે રિક્વાયરમેન્ટ બીડીએસમાં હોવી જોઈએ છે, ઓકે, એ આ ફિલ્ડમાં રિક્વાયર્ડ નથી. રૂટ કેનાલ એટલે શું? સર, રૂટ કેનાલ એ એક ટૂથ પ્રિઝર્વેશન ટેકનિક છે, જેના લીધે કેરિયસ ટૂથ હોય છે એનું એક્સટર્નલ કરવાના સ્થાને એનું જે પલ્પ હોય છે, જે સડી ગયું હોય છે, એને બહાર કાઢી એમાં ગટ્ટા બચ્ચાને મટીરિયલ ફિલઅપ કરી અને ઉપર ક્રાઉન આપવામાં આવે છે, જેથી ટૂથને જાળવી રાખી શકાય છે. કયા કયા મટીરિયલનું ફિલઅપ થઈ શકતું હોય છે? સર, એમાં ગટ્ટા બચ્ચા નામનું મટીરિયલનું ફિલઅપ થતું હોય છે. બીજું કોઈ મટીરિયલ નથી? ખ્યાલ નથી. ભણ્યા તો હશો ને? હા સર. ઓકે, રિકોલ નથી કરી શકતા? હા સર, રિકોલ નથી કરી શકતા. ઇમ્પ્લાન્ટ એટલે શું? સર, મિસિંગ ટૂથ હોય છે, ત્યાં એક ઉપર બોન જો મેક્સિલા અથવા મેન્ડિબલમાં ઇમ્પ્લાન્ટ બેસાડવામાં આવે છે અને એની ઉપર એક ટૂથ કેપ બેસાડવામાં આવે છે. એનો મતલબ પ્રાઇમ ઉદ્દેશ્ય શું છે? એ નવી ટેકનોલોજી છે ને? હા સર. સર, જનરલી મિસિંગ ટૂથ હોય છે ત્યાં આરપીડી અથવા તો ફિક્સ ટૂથ પેલી કેપ આપવામાં આવતી હોય છે, જ્યારે ઇમ્પ્લાન્ટમાં એ મિસિંગ ટૂથ હોય છે તેના બોન સાથે જ ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે છે, જેથી તેની સ્ટેબિલિટી સારી રહે છે. સક્સેસ રેટ કેટલો છે? એવું બની શકે કે ઇમ્પ્લાન્ટ નાખ્યું તો બી બોન સાથે અટેચમેન્ટ ના થાય? સર, પૂરતો ખ્યાલ નથી. ઓકે. I too had a dream એક બુક છે, એના વિશે જાણો છો? સર, આઈ થિંક આ માર્ટિન લ્યુથર કિંગની બુક પૂરતું સર મને યાદ નથી આવી રહ્યું. ઓકે. બીજી કોઈ બુક વાંચી ગુજરાતી લિટરેચરમાં તમે? હા સર, એટલે ઓપ્શનલ સબ્જેક્ટમાં આવે છે એ વાંચી છે. કોઈ પણ? સર, માનવીની ભવાઈ વાંચી છે, પાટણની પ્રભુતા વાંચી છે. બંનેના ઓથરનું નામ જણાવશો? સર, માનવીની ભવાઈના ઓથર છે પન્નાલાલ પટેલ અને પાટણની પ્રભુતાના ઓથર છે કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશીની બીજી એક બુક છે પાટણની પ્રભુતા સિવાય, ગુજરાતનો નાથ છે. એ બંને બુકમાં કોઈ કનેક્શન છે? હા સર, પાટણની પ્રભુતાનો જે અંત થાય છે ત્યારબાદ ગુજરાતના નાથની નોવેલની શરૂઆત થાય છે. અને
કનૈયાલાલ મુનશીનું બીજું શું યોગદાન છે ભારત? સર એ આપણા સ્વાતંત્ર્ય ચળવળના ગુજરાતના અને રાષ્ટ્રીય સ્તરના નેતા હતા. તેઓ બંધારણની સભામાં પણ ભાગ લીધેલો હતો. ફોરેસ્ટ્રીમાં કોઈ યોગદાન છે? સર ફોરેસ્ટ્રીમાં યાદ નથી આવી. PVTG એટલે શું? સર આદિમ જનજાતિ જૂથો જે છે, જે સામાન્ય આદિવાસીઓ કરતાં પણ નિમ્ન સ્તરની જીવનશૈલી, કૃષિ પૂર્વે. ગુજરાતમાં કેટલા છે? સર ગુજરાતમાં 5 છે. નામ જણાવી શકશો? હા સર, સીધી, પઢાર, કોટવાલિયા, કાથોડી અને સર હજુ એક છે બટ પઢાર ટ્રાઇબ છે એ ક્યાં જનરલી મળી આવે છે ગુજરાતમાં? નળકાંઠાનો જે વિસ્તાર છે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો, વિરમગામ, બાવળા. એક નૃત્ય છે પઢાર નૃત્ય. શું ખાસિયત છે એમાં? સર એમાં તેમની જે મત્સ્ય દરિયાઈ જે સંસ્કૃતિ છે એની જે મુવમેન્ટ હોય છે હલેસા ટાઈપની, સર એમાં જોવા મળે છે. અમદાવાદમાં સુરેન્દ્રનગરમાં તો ક્યાંય દરિયો જ નથી, તો એ કેમ દરિયા સાથે સંકળાયેલા છે? સર શરૂઆતના સમયથી જોવામાં આવીએ તો ગુજરાતનો જે કચ્છનો ને આ જે ભાગ છે એ કહેવાય છે કે ધરતીકંપના લીધે ઉચકાઈને આવ્યો છે અને પેલા સમુદ્ર હતું, તો બની શકે કે એ સમય. ગેસ કેમ કરો છો? તમને ખ્યાલ નથી? સર મને આછો અંદાજ છે પણ હું શ્યોર. પેરેલલ સિનેમા એટલે શું? સર પેરેલલ સિનેમા. પેરેલલ સિનેમા સર મૂવીઝની તમને હા સર હોબી છે ને? સર મૂવીઝમાં મનોરંજન માટે મોટા ભાગના થતા હોય છે, જ્યારે પેરેલલ સિનેમા હોય છે એ સમાજની વાસ્તવિકતા અને મોટા ભાગે એક્ટિંગને સેન્ટરમાં રાખીને કમર્શિયલ પર્પઝથી બનાવવામાં નથી આવતું હતું, પણ કોઈ એક ચોક્કસ હેતુથી અને એક્ટિંગની સ્કિલને પ્રેઝન્ટ કરવા માટે. ડાયરેક્શન. મંથન મૂવી જોયું છે? સર જોયું નથી પણ સાંભળ્યું છે. એના વિશે છે? સર મંથન મૂવી અમૂલ ડેરીની સક્સેશન સ્ટોરી ઉપર બનેલું છે. અમૂલ ચળવળ જે થઈ અને આખું જે અમૂલ ઊભું થયું, હા સર, એની અંદર સૌથી મોટું યોગદાન કોનું છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન એમનું. સર ટેકનિકલ પાર્ટમાં એમનું છે, બટ જે કોઓપરેટિવ બનાવી હતી સર એમનું નામ અત્યારે હું રિકોલ નથી કરી શકતો. બંનેને એક સાથે કોમન અવોર્ડ આપ્યો હતો, રમન મેગ્સેસે અવોર્ડ. કયા યરમાં આપ્યો તો ખ્યાલ છે? હા સર, યર કે. તમારી હોબીસ બીજી કઈ કઈ છે મૂવીઝ જોવા સિવાય? સર રાઇટિંગની. શું લખી રહ્યા છો તમે? સર હું સ્ટોરીઝ લખી રહ્યો છું. અચ્છા, હાલમાં કેવા પ્રકારની સ્ટોરી લખી તમે? સર 3 જુદા જુદા પ્રકારની છે. એક છે ભૂત વોટર, એ પાણીની જે સમસ્યા આગળના વર્ષોમાં જે વધીવામાં આવવાની છે એના ઉપર છે. બીજી છે જે વિભીકરણ, એ એથિકલ ડાયમેન્શન ઉપર છે કે સમાજમાં લોકો નોર્મલ પરિસ્થિતિમાં સત્ય અને અસત્યનું વિભાજન કરે છે અને નૈતિક અને નૈતિકનું તફાવત રાખે છે, પણ જ્યારે પોતાના ઉપર કોઈ ઇસ્યુ આવે છે તો જેમ કર્ણએ ખોટી સાઈડ લીધી હતી એવું કોઈ બધા માણસો ઈચ્છે છે કે આપણી લાઈફમાં બી કોઈ હોય કે જે ગમે એવી પરિસ્થિતિમાં આપણો સાથ લે. અને બીજી બાજુ વિભીષણ જેવો કોઈ વ્યક્તિ હોય જેણે સત્યની સાઈડ લીધી હોય છે પણ સમાજમાં એને અવગણવામાં આવે છે અને એનું માન સન્માન કરવામાં આવતું હોતું નથી. અને ત્રીજી જે છે એ ધ નોન સ્ટ્રેન્જર છે, એ સોશિયલ મીડિયાના આસ્પેક્ટ ઉપર છે કે જેમાં સોશિયલ મીડિયાની સ્ક્રીન ટાઈમ આપણું એટલું વધી રહ્યું છે કે આપણા જાણીતા લોકો, જે નજીકના લોકો છે એનાથી આપણે અંજાણ બની જઈએ છીએ અને નોન સ્ટ્રેન્જર લોકો છે એ આપણા જાણીતા બની જાય છે. તાજેતરમાં હાલમાં તે એક દેશ દ્વારા સોશિયલ મીડિયા ઉપર નાના બાળકો માટે બેન જાહેર કરવામાં આવ્યું. આ તમને ધ્યાનમાં છે કે આ દેશે કર્યું? હા સર, સર પૂરતો ખ્યાલ નથી પણ ઓસ્ટ્રેલિયા કદાચ યસ છે. શો તમને એવું લાગે છે કે ભારતે પણ ઓસ્ટ્રેલિયાને અનુરૂપ થઈને અહીંયા પણ 16 વર્ષની નાના બાળકો ઉપર સોશિયલ મીડિયા બેન લગાવવું જોઈએ? ખાસ કરીને તમે એ બાબતે તો એક પુસ્તક લખી રહ્યા છો. હા સર. સર માત્ર ભારતમાં નહીં પણ વૈશ્વિક સ્તરે આના માટે કોઈ પગલું લેવું જોઈએ કે જે સોશિયલ મીડિયાના લીધે સર એમનું ઘર બહારની જેટલી પ્રવૃત્તિઓ છે જે પહેલાંના સમયમાં હતી, ફિઝિકલ એક્ટિવિટીઝ હતી, સ્પોર્ટ્સ હતું, મિત્રો સાથે રમવું કૂદવું, એ બધું અત્યારે એકદમ ઓછું થઈ ગયું છે. અને ફ્રેન્ડ સર્કલ બી આપણે ઘરની બહારનું જોઈએ
તે માત્ર સ્કૂલ અને ટ્યુશન પૂરતા મર્યાદિત થઈ ગયા છે. એમની સોશિયલ સ્કિલ બી થોડી કોમ્પ્રોમાઇઝ થતી હોય એવું લાગી રહ્યું છે. એટલે ચોક્કસપણે એ લોકો જ્યાં સુધી સમજદાર ન થઈ જાય પૂરતા 16+ કે 18+, ત્યાં સુધી એમની સોશિયલ મીડિયા ઉપર રિસ્ટ્રિક્શન હોવું જોઈએ. રેસ્ટ્રિક્શન હોવું જોઈએ કે સંપૂર્ણ બેન હોવું જોઈએ? સર, સંપૂર્ણ બેન તો આઈ થિંક પોસિબલ નથી, બટ ચોક્કસ ટાઈપના રિસ્ટ્રિક્શન, પેરેન્ટલ લોક અને એ બધું આવે છે. સોશિયલ મીડિયા કંપનીઓએ પણ પોતાની રીતે અલ્ગોરિધમને એવી રીતે સેટ કરવા જોઈએ કે બાળકો જે ડોપામાઇન રિલીઝ થતું હોય છે એક વિડીયો જોયા પછી બીજો વિડીયો, એક રીલ્સ જોયા પછી બીજો, તે થોડું એમણે કોમ્પ્રોમાઇઝ ઓછું કરવું જોઈએ. સોશિયલ મીડિયા કંપનીઝ તો પ્રોફિટ ઉપર જ જોશે ને, એ લોકોને શું ચિંતા છે? સર, પ્રોફિટ પર જોશે, પણ માનવતાની દ્રષ્ટિએ તેમણે એમને માનવતા માટે બિઝનેસ ઓપન નથી કર્યો ને. સર, માનવતાને જાળવવાની જવાબદારી કોમર્શિયલ કંપનીઝની થોડી છે, એ તો આપણી છે. એમાં શું કરવું જોઈએ? તો સર, રાષ્ટ્રીય સ્તરે ઓસ્ટ્રેલિયા જે રીતે કંઈ નિયમો બનાવ્યા છે એને જોવું જોઈએ. બીજા કોઈ દેશનો તો મને ખ્યાલ નથી કે એમણે કયા પેરામીટર્સ ધ્યાનમાં લીધા છે. અને સર, અત્યારે ડિજિટલ ડિવાઇસ બધા પાસે અવેલેબલ છે, એટલે કોણ ક્યારે સોશિયલ મીડિયા યુઝ કરે છે કે નથી કરતું, બાળકના મોબાઈલમાં સોશિયલ મીડિયા છે કે નહીં, તે માતા પિતાના મોબાઈલમાંથી યુઝ કરી શકે. એટલે એન્ડ પહેલાંમાં જોવા જઈએ તો એટલું પોસિબિલિટી ઓછી છે. આદિજાતિ વિકાસ અધિકારી તરીકે તમે હાલમાં અત્યારે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છો. તમે ભવિષ્યમાં આદિજાતિ વિકાસ અધિકારી થઈને કોઈ એક મોડેલ એકલવ્ય શાળામાં જઈ રહ્યા છો. યસ સર. અને ત્યાં જોઈ રહ્યા છો કે શિક્ષકોની હાજરી જોવા નથી મળી રહી, સ્વચ્છતાનો અભાવ છે, બાળકોમાં શિસ્તનો અભાવ છે. આવી બધી વસ્તુઓ જોયા પછી કમીઓને દૂર કરવા માટે સરકારશ્રીને તમે કયા પગલાં લેવાનું સૂચવશો? સર, પહેલાં તો જે શિક્ષકોનું જે છે એમનું અનિયમિતતાનું કારણ અને કેટલા ટાઈમથી અનિયમિત છે, કોઈ એક છે શિક્ષક અનિયમિત છે કે આખો સ્ટાફ જે ઉપર લેવલથી, ઘણીવાર સર ઉપરના લેવલમાં જ શિસ્તનો અભાવ હોય છે, જેનું જોઈને નીચેના સ્તરે બી એ ફોલો કરતા હોય છે. એટલે એનું નોંધણી કરીને જણાવીશ કે એમનું કઈ હદ સુધીનું અશિસ્ત છે કામકાજ. અને બાળકોની શિસ્ત માટે તો સર જે રીતનું એમનું જે શિક્ષકો અને સ્કૂલનું જે વાતાવરણ હશે એના આધારે જ બાળકોમાં શિસ્ત લાવી શકાશે. ઓકે, કોઈ ડિજિટાઇઝેશનનો યુઝ કરશો તમે? સર, સીસીટીવી કેમેરા યુઝ કરી શકીએ. પછી બાયોમેટ્રિક જે આપણે ફિંગરપ્રિન્ટનું હોય છે હાજરી માટે, અને હવે સરકાર દ્વારા સેલ્ફી લઈને પણ અપલોડ કરવાનું ઘણી જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે. ઓકે, કોઈ પણ એવી 2 કે 3 મૂવીઝના નામ જણાવો જેમાં આદિજાતિ સંસ્કૃતિ બતાવવામાં આવી હોય. સર, વેબ સિરીઝનું હું તમને જણાવી શકું. વાંધો નહીં. સર, આંદામાન નિકોબારની જે ટ્રાઇબ છે એના ઉપર નેટફ્લિક્સની એક વેબ સિરીઝ છે. ડોક્યુમેન્ટરી છે કે વેબ સિરીઝ છે સર. ઓકે સર, એનું નામ મને અત્યારે યાદ નથી આવી રહ્યું. ઓકે, કાલાપાની છે, આઈ થિંક. કાલાપાની વેબ સિરીઝ છે. એ સિવાય ટ્રાઇબનું તો સર મને અત્યારે રિકોલ નથી કરી. ઓકે, સારું. ચલો. સુગમ્ય ભારત અભિયાન હા સર, સાંભળ્યું છે? હા સર. સુગમ્ય ભારત અભિયાન એ દિવ્યાંગજનો માટે સરકારી અને ખાનગી સ્થળોએ એમની એક્સેસ વધારવા માટે એનું જે અભિયાન છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે ડેવલપ કરવું જોઈએ કે એમને કોઈ પણ જગ્યાએ અગવડતા ન પડે. તો તમે શું લાગે છે, દિવ્યાંગજનો માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે હજી કોઈ કમી છે? સર, હાલમાં હું જેટલી જગ્યાએ જઈ રહ્યો છું ત્યાં મોટાભાગની જગ્યાએ જે દાદરાની બદલે જે પેલું હોય છે ચડવા માટે એ બરોબર હોય છે, ચેરની પણ વ્યવસ્થા હોય છે. અમુક જગ્યા જે એવી હોય છે જ્યાં એ નથી હજી. તમે ક્યાં શોર્ટકમિંગ્સ લાગે છે? ક્યાંય? સર, જાહેર સંસ્થાઓ જેટલી છે ત્યાં મોટાભાગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ ગયું છે. પ્રાઇવેટ સ્પેસમાં હજુ એ ઇમ્પ્લિમેન્ટ નથી થયું પૂરતું. સુગમ્ય ભારત પ્રાઇવેટ સ્પેસ માટે બી છે કે ખાલી ગવર્મેન્ટ માટે છે? સર, ગવર્મેન્ટમાં જે હશે સર મને પૂછો. ઓકે પ્લીઝ સર. મીનામાતા કન્વેન્શન સાંભળ્યું છે? હા સર. કોના રિલેટેડ છે? સર, મીનામાટા કન્વેન્શન જાપાનમાં મર્ક્યુરી એક્સપોઝરના લીધે જે હેલ્થ ડિસીઝ થાય છે
એના અટકાવવા માટે મિનામાટા કન્વેન્શન. તો તમે મને જણાવશો કે મિનામાટા કન્વેન્શન અને તમારું જે ફિલ્ડ છે હા સર. એમાં કઈ સિમિલરિટી છે, કઈ સામ્ય કે કઈ રિલેટેડ કોરિલેશન કઈ છે? યસ સર. ડીકેડ ટૂથમાં આપણે જ્યારે કેવિટી કરીએ છીએ ત્યારે એમાં ફિલિંગ માટે એમાલ્ગમ વાપરવામાં આવે છે. Okay. એમાલ્ગમમાં મર્ક્યુરીનો યુઝ કરવામાં આવે છે. તો એક્સેસ મર્ક્યુરી હોય તો એ તો વોટ ઇઝ અમલગમ? amalgam is a sir mixture of tin nickel alloy and mercury. મર્ક્યુરી Yes. વિથ એની મેટલ? Tin nickel. ટીન એન્ડ નિકલ. Yes. સર પર્ટિક્યુલર હું અત્યારે રિકોલ નથી કરી શકતો. સિલ્વર આવી શકે? હા સર, સિલ્વર amalgam. હા સર. મને ફિમેલ નોવેલિસ્ટના નામ જણાવો ને ગુજરાતની, ફેમસ એક બે. વર્ષા આડિયાલજ, કુંદનિકા કાપડિયા. એમની કોઈ રચના યાદ છે? 7 પગલા આકાશમાં કોની રચના છે? સર એ મને યાદ નથી અત્યારે. ઓકે. એક ફેમસ ગુજરાતનું ટ્રાઇબલ ફેર. ટ્રાઇબલ ફેર. તમે ટીડીઓ બની જશો અને પછી તમને કહેશે કે સરકાર કહેશે કે તમને એક સરસ ટ્રાઇબલ ફેરમાં જવા માટે મળશે, તમે કયો સિલેક્ટ કરશો? સર તરણેતરના મેળા વિશે મેં વધારે સાંભળ્યું છે. તો શું છે તરણેતરનો મેળો? ત્યાં સર પશુઓની લેવેચ ને એવું કંઈક થાય છે. મને સર ચોક્કસપણે તો યાદ નથી. એક મેળો એવું છે જેમાં એના ટ્રાઇબલ સંસ્કૃતિનું સમાગમ જોવા મળે છે. ઓળખાનો મેળો સર આઈ થિંક. રંગીન છત્રીઓ. હા સર, એ તરણેતરના મેળામાં જ. તરણેતરમાં છે? કોઈ બીજું છે? સર મને અત્યારે થોડું કન્ફ્યુઝ છું. પુષ્કરમાં. માધવપુરનો મેળો નામ સાંભળ્યું? હા સર. એની એક બહુ અગત્યની વિશેષતા છે. શું છે? સર ત્યાં કૃષ્ણ રૂકમણીના વિવાહ થયા હતા. એ હા, એટલે એની કઈ ઇન્ટિગ્રેશન, એટલે કઈ બે સભ્યતાઓને કમ્બાઈન કરે છે? એ ભારત, સમગ્ર ભારતના સર પશ્ચિમ ભારતને પૂર્વ ભારત સાથે જોડે છે. અરુણાચલ થી ગુજરાતને કરે છે. ઓકે. તમે વેરાવળમાં નિવાસ કરો છો ને? વેરાવળ કે શેના માટે ફેમસ છે? સર વેરાવળ મત્સ્ય ઉદ્યોગ માટે વધારે. કઈ વાઇલ્ડ લાઈફ સિગ્નિફિકન્સ છે? મેં તો કઈ નામ સાંભળ્યું છે વાઇલ્ડ લાઈફ કઈ એવું વેરાવળ. ના સર, વેરાવળ કઈ છે? સર વેળાવદર છે કાળિયાર માટે. વેરાવળનું મને છે. વેરાવળ નથી? મને વેળાવદર છે. ઓકે. સરે પૂછ્યું હતું તમને કે કોઈ ટ્રાઇબલ રિલેટેડ કોઈ મૂવીનું નામ જણાવો, હે ને? હા સર. રેવા મૂવી સાંભળ્યું છે? હા સર. રેવા મૂવીનું શું કન્સેપ્ટ, એટલે કોર્સ થીમ શું છે? સર રેવા મૂવી ધ્રુવ ભટ્ટની નોવેલ પરથી બનેલી છે. કઈ નોવેલ? તત્વમસી. ઓકે. સર એમાં એક પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરેલો ગુજરાતી વારસો સંભાળવા માટે ગુજરાત આવે છે, જેમાં એની ઉપર કંઈક કન્ડિશન મૂકવામાં આવી છે ફિલઅપ કરવા માટે. તો એના માટે એણે નર્મદાની મુલાકાત લેવી પડે છે, નર્મદા જિલ્લાની ત્યાંના લોકોની. નર્મદા? હા સર. એને શું કહેવાય આ લોકોને? એને કોઈ ટર્મ છે એટલી સ્પેસિફિક? સર શેના માટે? જે નર્મદાની પરિક્રમાવાસી ને? હા સર. ઓકે. મને બેસિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન ના ફીચર, સેલિયન્ટ ફીચર જણાવો. સર બંધારણની સર્વોચ્ચતા, પછી ભારતનું કયો વાદ હતું? સોરી સર, કયા વાદમાં આવ્યો આ? પેશવાનંદ ભારતી 1973. ઓકે. અને મૂળભૂત અધિકારો. કેટલા જજની બેન્ચ હતી? સર 9 જજની બેન્ચ. આર યુ શ્યોર? સર શ્યોર છો? નથી? ઓકે. વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ બેસિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન? સર એ સંસદની બંધારણની સુધારો લાવવા માટેની એક ગાઈડલાઈન રજૂ કરે છે કે એક હદ સુધી આપણે બંધારણમાં સુધારો કરી શકીએ છીએ, પણ બંધારણનું જે મૂળભૂત માળખું છે એમાં આપણે છેડછાડ કરી શકીએ નહીં. કેમ? કારણ કે સર એ આપણા બંધારણની જે ફંડામેન્ટલ વેલ્યુઝ હતી કે બંધારણની સર્વોચ્ચતા, ભારતના લોકોના મૂળભૂત અધિકારો, બિન સાંપ્રદાયિકતા, એમાં
સર બાંધછોડ ન કરી શકાય એના માટે મૂળભૂત પેલું તો આ વાદમાં જ આ બધા જે સિદ્ધાંતો છે, જે ઘટકો છે, નહીં સર, એ બંધારણમાં ક્યાંય મેન્શન કરવામાં નથી આવેલા. નહીં આ વાદમાં જે ચુકાદો આપ્યો હા સર. આમાં એ બધા ઘટક જે તમે કહો છો બિન સાંપ્રદાયિકતા, સર બધા ઘટકો તો એમાં ઇન્ક્લુડ નથી કરવામાં આવ્યા. તો પછી સર એમાં આ પર્ટિક્યુલર આ કેસમાં કયા હતા એ અત્યારે હું રિકોલ નથી કરી શકતો. નહીં, પણ બીજા કોઈ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે શું કીધું? સર એટલે ટાઈમ ટુ ટાઈમ હા એને સર. અપડેટ કરતા રહેશે ને? હા સર, સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદા દ્વારા ડિફાઇન કરશે કે કઈ મેટર છે અને કઈ મેટર. એટલે એવર ઇવોલ્વિંગ પ્રોસેસ છે, હા સર. ચાલતી રહેશે, એટલે એડ કરતા રહેશે, હે ને? સર અત્યાર સુધી તો પર્ટિક્યુલર કોઈ કેસ હોય છે જેમાં એ મુદ્દો સામે આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ નક્કી કરતું હોય છે કે કોઈ મેટર એ પેલા સિક્કામાં ઇન્ક્લુડ થશે અથવા તો નહીં થાય. સર ઓકે, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર.